નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે મિત્રો આપણે વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ નંબર 8 કુદરતી સંસાધનો વિશે આજે આપણે અભ્યાસ કરશું. સંસાધનોનો અર્થ અને ઉપયોગ તેના વિશે ચર્ચા કરશું. ત્યાર પછી સંસાધનોના પ્રકારો વિશે અભ્યાસ કરશું. તો સર્વપ્રથમ આપણે સંસાધનોનો અર્થ સમજશું કે સંસાધન એટલે એવી વસ્તુ જેના પર માનવી આશ્રિત કે આધારિત હોય, એટલે કે માનવી એના ઉપર આશ્રય રાખતો હોય અને જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, એટલે કે મનુષ્ય પાસે એ સંસાધનોનો ઉપયોગ કરવાની શારીરિક બૌદ્ધિક ક્ષમતા હોય તો જ તે સંસાધન ગણાશે. કરોડો વર્ષ પહેલાં પૃથ્વીમાં દબાયેલો કોલસો જે છે તેમજ વિવિધ પ્રકારના ખનિજોનો મનુષ્યને ઉપયોગ કરતા આવડતું ન હતું, તો તે સમયે તે એના માટે સંસાધન ન હતું. પણ હાલના સમયમાં કોલસો તેમજ વિવિધ ખનિજોનો ઉપયોગ મનુષ્ય કરી શકે છે, એટલા માટે હાલના સમયમાં એના માટે એ સંસાધનો છે. અર્થાત કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંસાધનનું અર્થ સમજ્યા. હવે સંસાધનના ઉપયોગો. સંસાધનોનો ઉપયોગ માનવી અનેક રીતે કરે છે. માનવ જીવનના દરેક તબક્કે સંસાધન એક યા બીજી રીતે ઉપયોગી બને છે, એટલે કે મનુષ્યના દરેક તબક્કાની અંદર તે સંસાધન જે છે તેને ઉપયોગી રહે છે. ખેતી, ઉદ્યોગો તેમજ અનેક પ્રવૃત્તિઓની અંદર સંસાધનો જે છે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ કુદરતી સંસાધનો પર આધારિત છે. તો આ જે છે એ સંસાધનોના ઉપયોગો હતા. હવે નંબર 1 કે સંસાધનનો ખોરાક તરીકે ઉપયોગ. માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે. કે આપણી ખોરાકની જરૂરિયાત જે છે આપણે વિવિધ પ્રકારના સંસાધનો દ્વારા પૂરી કરી છે. વનસ્પતિજન્ય ફળો, કૃષિલક્ષી વિવિધ ખાદ્ય પાકો, વનસ્પતિમાંથી મળતા ફળો, ખેતી દ્વારા વિવિધ પાકો, પાલતુ પ્રાણીઓના દૂધ અને દૂધની બનાવટો, માંસ, ચામડું,
જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચર પ્રાણીઓ, મધમાખીઓએ બનાવેલું મધ વગેરે પદાર્થો માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો અહીંયા સંસાધન જે છે એ ખોરાક તરીકે ઉપયોગી છે. ત્યાર પછી નંબર 2, કાચા માલના સ્ત્રોત તરીકે ઘણા બધા એવા ઉદ્યોગો છે કે જેમાં કાચા માલ તરીકે સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે જંગલોમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી વિવિધ ખેત પેદાશો, ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ, માંસ, ઊન અને ચામડા તેમજ ખનિજ અયસ્કો વગેરે ઉત્પાદનો અનેક ઉદ્યોગોમાં કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે. તો મોટાભાગના ઉદ્યોગો જે છે તેની અંદર કાચા માલના સ્ત્રોત તરીકે સંસાધનો વપરાય છે. નંબર 3, સંસાધન શક્તિ સંસાધન તરીકે કે ઘણા બધા યંત્રો જે છે તેને ચલાવવા માટે ઈંધણ તરીકે એ સંસાધનો વપરાય છે. એની અંદર કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, બળતણનું લાકડું વગેરેનું ઈંધણ તરીકે એટલે કે શક્તિ સંસાધન તરીકે ઉદ્યોગો અને ઘરોમાં ઉપયોગ કરીએ છીએ. તે ઉપરાંત હાલના સમયમાં સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપી ઉર્જા, બાયોગેસ, જળ ઉર્જા વગેરે પણ શક્તિના સંસાધનો તરીકે ઉપયોગમાં લેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંસાધનનો અર્થ સમજ્યા, સંસાધનોના ઉપયોગ જાણ્યા. હવે આપણે સંસાધનોના પ્રકારો વિશે અભ્યાસ કરશું કે સંસાધનોને 3 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. નંબર 1, માલિકીના આધારે. નંબર 2, વિતરણ ક્ષેત્રના આધારે. અને નંબર 3, પુણ્યપ્રપ્તાને આધારે. તો પ્રથમ માલિકીના આધારે. ક્રમે વ્યક્તિગત સંસાધન કોઈ વ્યક્તિ કે પરિવારની અંગત માલિકીના જે સંસાધનો છે તે વ્યક્તિગત સંસાધન કહેવાય છે. ઉદાહરણ તરીકે જમીન, મકાન વગેરે. નંબર 2, રાષ્ટ્રીય સંસાધન. તેમાં કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, ઉદાહરણ તરીકે
લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે. નંબર 3, વૈશ્વિક સંસાધન એટલે કે એવા સંસાધનો કે સમગ્ર વિશ્વની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવીના કલ્યાણમાં થતો હોય. ઉદાહરણ તરીકે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો. નંબર 2, વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોના પ્રકારો નીચે પ્રમાણે પાડી શકાય છે. ક્રમે સર્વસુલભ સંસાધન. સર્વસુલભ સંસાધન તેની અંદર વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, ઉદાહરણ તરીકે ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે કે જે સરળતાથી મળી આવતા હોય અને બધી જગ્યાએથી મળી આવતા હોય એવા સંસાધનો સર્વસુલભ સંસાધનો કહેવામાં આવે છે. નંબર 2, સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય રીતે મળે તેવા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન કહેવાય છે. તેની અંદર ઉદાહરણ તરીકે લઈ શકાય તો ભૂમિ, જળ, ગૌચર વગેરે. નંબર 3, વિરલ સંસાધન. એ સંસાધનો કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનો એટલે કે મર્યાદિત સ્થાનોમાંથી પ્રાપ્ત થતા જે સંસાધનો છે તે વિરલ સંસાધનો કહેવાય છે કે જે અમુક સ્થળેથી જ પ્રાપ્ત થાય છે. સર્વસુલભ સંસાધનોની જેમ બધી જગ્યાએ પ્રાપ્ત થતા નથી. જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધન. ઉદાહરણ તરીકે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો. નંબર 4, એકલ સંસાધન. વિશ્વમાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે જ મળી આવતા હોય એવા ખનિજો. ક્રાયોલાઇટ ખનિજ એ ઉદાહરણ તરીકે લઈ શકાય, જે માત્ર ગ્રીનલેન્ડમાંથી મળી આવે છે. તો એ સંસાધન જે છે એકલ સંસાધન કહેવાય છે. નંબર 3, પુણ્ય પ્રાપ્તતાને આધારે નવીનીકરણીય, પુનઃપ્રાપ્ય અને અનવીનીકરણીય અપ્રાપ્ય સંસાધનો. હવે એની અંદર કે જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અર્થાત અકૂટ છે, તેને નવીનીકરણીય અથવા પુનઃપ્રાપ્ય સંસાધનો કહેવાય. ઉદાહરણ તરીકે ઝાડ પાન, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ વગેરે એ નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. જે કુદરતી સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી
અથવા તો તેને ફરીથી બનાવી શકાતા નથી કે નજીકના ભવિષ્યમાં તેનું પુનર્નિર્માણ કરી શકાતું નથી, તે અનવીનીકરણીય સંસાધનો અપ્રાપ્ય સંસાધનો કહેવાય છે. ઉદાહરણ તરીકે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસાધનોના ઉપયોગો, પ્રકારો એના વિશે જે છે અભ્યાસ કરશું. હવે પછીના વિડીયોમાં આપણે સંસાધનો વિશે આગળ અભ્યાસ કરશું. નમસ્કાર.